જેતપુરમાં હાર્દિક પટેલના માણસો અપહરણ કરી ગયેલ નટુગાંડા બુટાણી અચાનક પોલીસ સમક્ષ હાજર થતા વાતાવરણમાં ગરમાવા સાથે પાસના 5 કનવીરો ઉપાડી ગયાની ફરિયાદ કરતો નટુગાંડો। જેતપુરમાં હાર્દિક પટેલના માણસો અપહરણ કરી ગયેલ નટુગાંડા બુટાણી અચાનક પોલીસ સમક્ષ હાજર થતા વાતાવરણમાં ગરમાવા સાથે પાસના 5 કન્વીનરો ઉપાડી ગયાની ફરિયાદ કરતા નટુગાંડાએ જણાવ્યું કે ગત 21 તારીખના રોજ હાર્દિક સમાજને ગેરમાર્ગે દોરવણી સામે પોતાનો વિરોધ કરવા આવ્યા ત્યારે હાર્દિકના માણસો ધોકા, પાઇપ, છરા જેવા ઘાતક હથિયાર લઈ તેમને મારવા આવ્યા હતા, જેથી પોતાનો જીવ બચાવવા ભાગ્યા ત્યાં પોતાની ગાડીમાં બેસવા જતા હતા ત્યારે પાછળથી 5 લોકો તેમનું અપહરણ કરી ગયા અને જેમાં આરોપી તરીકે પાસના આગેવાનો જેમાં બ્રિજેશ પટેલ, હેમાંગ પટેલ, દિલીપ પટેલ, કેતન પટેલ, મહેશ ખૂંટ તેમનું અપહરણ કરી 2 દિવસ જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા। ત્યારબાદ ગોંડલના વાછડા ગામને મહેશ ખૂંટ જે પાસનો ગોંડલનો કન્વીનર છે તેમની વાડીએ ગુંદી રાખ્યો અને રોજ જમવામાં ઘેની દવા નાખી દેતા હતા, જેથી તેઓ અર્ધબેભાન હાલતમાં રહેતા જે ગત રાત્રે મહેશ ખૂંટના માણસોની ચુંગલમાંથી છૂટી આજે પોતે જેતપુર પોલીસમાં હાજર થયા હતા। તારીખે જ્યારે હું હાર્દિક પટેલનો વિરોધ કરવા જેતપુરમાં આવેલો, જે પાટીદાર સમાજને અને બીજા અન્ય સમાજને ગુમરાહ કરે છે તેના વિરોધમાં અમે તેનો ફક્ત વિરોધ કરવા જેતપુર આવેલા, તો એ વિરોધ દરમિયાન એ લોકો પોતાની હાર્દિકના પટેલના માણસો અને ધોકા અને હથિયાર સાથે ગાડીમાંથી ઉતરેલા, તો અમે લોકો ભાગેલા। તો મારી જ્યાં ગાડી પડી હતી ત્યાં હું બેસવા જતા તો 5 લોકો ત્યાં આવેલા અને મને સ્વિફ્ટ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલા હતા। બ્રિજેશ પટેલ, હેમંગ પટેલ, દિલીપ સાબા, કેતન ઉર્ફે કાંજલ પટેલ જુનાગઢ વાળો અને મહેશ ખૂટ કે જે આ લોકોને સપોર્ટ કરીને એમની વાડીએ મને ગોંધી રાખવામાં એમને મદદ। દેવકી ગાલો ગામે હાર્દિક પટેલ પધારેલ હોય તે દિવસે નટુભાઈ ગાંડાભાઈનું સરદાર ચોકથી અપહરણ થયેલું હતું અને એમના હાર્દિક પટેલના માણસો કંઈક લઈ ગયા હતા એમને, અને આજરોજ નટુભાઈ ગાંડાભાઈ આવેલ છે અને એમ જણાવે છે કે મને દેવકી આપણે ગોંડલ ખાતે મહેશભાઈ ખૂટના વાડીમાં મને ગોંધી રાખીને મારીને ગોંધી રાખ્યો હતો, એવી કે જણા તપાસ ચાલુ છે। આરોપીમાં નામ આપે છે, એમનું નામ કેતન ઉર્ફે કાંદલ, દિલીપભાઈ, હેમાંગભાઈ, બ્રિજેશભાઈ એમના નામ જણાવે છે। તેમના અપહરણ કરનારની સામે ફરિયાદ કરી હતી અને આ મામલે જેતપુરના પાટીદાર સમાજમાં વાતાવરણ ગરમાયું છે અને જેતપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, જેતપુર।